क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પેલી કહેવત છે ને કે લોભીનું ધન ધુતારો ખાય, એવું જ કંઈક આજની ક્રાઇમ કહાનીમાં થયું છે. સુરતના એક બિઝનેસમેનના 5 કરોડ રૂપિયા બ્લેકમાંથી વ્હાઇટ કરવાના ચક્કરમાં લૂંટાઈ ગયા. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. જમીન વેચી, પૈસા આવ્યા, પણ એક જ ઝાટકે 5 કરોડ રૂપિયા છૂમંતર થઈ ગયા. જો આવું કંઈ તમારા સાથે થાય તો તમે શું કરો? ખેર, તમારું તો મને ખબર નથી, પણ આજની ક્રાઇમ કહાનીમાં હરીશભાઈએ જે કર્યું છે એ ખરેખર વખાણવા લાયક છે. કઈ રીતે? તો ચાલો જોઈએ કે શું થયું. હરીશભાઈ સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા હતા. તેમણે તાજેતરમાં જ એક જમીનનો સોદો કર્યો, જેની કિંમત 5 કરોડ રૂપિયા હતી. તેમણે આ પૈસાને વ્હાઇટમાં ફેરવવા માટે કેટલાક લોકોનો સંપર્ક કર્યો અને ત્યારબાદ હરીશભાઈની મુલાકાત શ્રીકાંત નામના એક વ્યક્તિ સાથે થાય છે. છેલ્લા 15 દિવસથી તેઓ આ પૈસાને વ્હાઇટ કરવાની વાત કરી રહ્યા હતા, જેને લઈને તેઓની 2 થી 3 વખત મુલાકાત પણ થઈ ચૂકી હતી અને આખરે ડીલ ફાઇનલ થતાં શ્રીકાંત જોશી સુરત આવ્યા. હરીશભાઈએ પૈસા આપવા માટે 5 થેલા પણ તૈયાર કર્યા હતા. એ પછી કારમાં શ્રીકાંત જોશીને બેસાડીને આગળ જઈ થોડે દૂર ગાડી ઊભી રાખી. ત્યારબાદ આરટીજીએસ દ્વારા વ્હાઇટમાં કન્વર્ટ કરી આપવાની વાત કરી. પછી શું, હરીશભાઈએ પૈસા બતાવ્યા અને શ્રીકાંતભાઈએ કોઈને કોલ કર્યો અને કહ્યું કે ઓકે, નાવ યુ કેન કમ. હરીશભાઈએ પૂછ્યું પણ ખરા કે કોને બોલાવો છો તમે, પણ જવાબ આપે તે પહેલા એક કાર ત્યાં આવી પહોંચી અને એક વ્યક્તિએ ગાડીનો કાચ ખખડાવીને કહ્યું કે અમે ડિપાર્ટમેન્ટથી છીએ. અને હરીશભાઈએ પૂછ્યું કે કયા ડિપાર્ટમેન્ટથી. તે સાથે જ શ્રીકાંત જોશી લોક ખોલીને ગાડીમાંથી ઉતરી ગયા અને હરીશભાઈની કારમાંથી પૈસાના થેલા લઈને બીજી કારમાં બેસેલા લોકોએ ઇનોવામાં મૂકી દીધા. શ્રીકાંત જોશી અને તેમની સાથે રહેલા શૈલેન્દ્રસિંહને તેમાં બેસાડીને ત્યાંથી ફરાર થઈ ગયા. અને ત્યારબાદ હરીશભાઈએ તરત જ આ અંગે પોલીસને જાણ કરી દીધી અને શહેરભરની પોલીસ દોડતી થઈ ગઈ અને અમુક જ કલાકોમાં પોલીસે સમગ્ર રાજ્યની પોલીસને એલર્ટ કરી નાકાબંધી કરી અને તેમને ઝડપી પાડવામાં આવ્યા. જોકે હજુ તેમાંથી 2 લોકો ફરાર થઈ ગયા હતા, જેને પોલીસે પકડવાની તજવીજ હાથ ધરી છે. પણ જો હરીશભાઈએ તરત જ આ અંગે પોલીસને જાણ ન કરી હોત તો આરોપીઓ ફરાર થઈ ચૂક્યા હોત. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.